હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું હિમાલયસ કિચનમાં। તો આજે આપણે કુકરમાં પુલાવ કેવી રીતે બનાવવો અને એકદમ છૂટો સરસ મજાનો કુકરમાં જ વગર ભાત બાફીએ થઈ જશે। તો તમે જોઈ શકો છો સરસ મજાના દેખાવ અને સ્વાદમાં પણ એટલો મસ્ત છે કે બહારના કે હોટલનો ભૂલી જવાય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં બટાકા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને વટાણા લઈ લીધા છે। તો આ રીતે મેં તેને લાંબા લાંબા કટ કરી લીધા છે। તો હવે આપણે કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું। એકદમ જ સરસ છૂટો પુલાવ બનશે। તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ત્યાર પછી આપણે ખડા મસાલામાં તમાલપત્ર છે, બાદિયા છે અને તજ છે। તો આ રીતે મેં નાખી દીધા છે અંદર। તો તેમને તેલમાં સરસ રીતે ફૂટવા દઈશું। ત્યાર પછી આપણે જે શાકભાજી લીધા છે તે એડ કરી દઈશું। તો તમે શાકભાજીમાં કોઈ પણ અલગથી બીજા એડ કરવા હોય તો કરી શકો છો, જેમ કે ફુલાવર છે, બીન્સ છે, જે પણ તમારે એડ કરવું તે કરી શકો છો। તો આ રીતે આપણે બધા જ સબ્જી એડ કરી દઈશું અને સરસ મજાના તેલ સાથે મિક્સ કરી દઈશું। મિત્રો, જરાક પણ પુલાવમાં ફેર નહીં લાગે તમને। કુકરમાં પણ એટલા જ છૂટા બનશે જેટલા તમે કઢાઈમાં બનાવો છો। તો હવે આપણે મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને નમક એડ કરી દઈશું। તો સ્વાદ અનુસાર આપણે જેટલી ક્વોન્ટિટીમાં બનાવ્યા હોય એ પ્રમાણે આપણે એડ કરી દઈશું। અને જો વધારે તીખું ખાવું હોય પુલાવ તો તમે વધારે પણ લાલ મરચું પાવડર એડ કરી શકો છો। તો મસાલા એકદમ સરસ મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે 1 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને મસાલા કોટ થઈ જાય અને સબ્જી પર લેયર પણ બની જાય। તો હવે આ સ્ટેજ ઉપર આપણે મેં અહીંયા વોશ કરીને ચોખા લઈ લીધા છે। તો એ એડ કરી દઈશું। આપણે અત્યારે પાણી નથી નાખવાનું, તો ચોખા આ રીતે જ આપણે એડ કરવાના છે, જેથી કરીને આપણો પુલાવ છે એકદમ જ છૂટો બનશે। તો આ રીતે મેં અહીંયા બધા ચોખા એડ કરી દીધા છે અને આપણે દરેક મસાલા અને સબ્જી સાથે સરસ મજાનું મિક્સ કરી દઈએ। જો આ પ્રોસેસ કરવાથી ચોખાના દાણાની અંદર તેલનું કોટિંગ થઈ જવાથી ચોખા છે એટલે કે ભાત છે તમારો એકદમ ગળી જાય એવો નહીં બને અને સરસ છૂટો જ રહેશે। તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે 1 મિનિટ માટે ચોખાને તેલ સાથે જ કૂક થવા દેવાના છે, પાણી બિલકુલ પણ એડ કરવાનું નથી। તો તમે જોઈ શકો છો આપણી 1 મિનિટ થઈ ગઈ છે। તો હવે મેં 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે। વધારે પાણી એડ નથી કરવાનું, જેટલું આપણે ભાત બાફતી વખતે એડ કરીએ છીએ એનાથી થોડું ઓછું કરવાનું છે। તો આ રીતે પાણી પણ એડ કરી દીધું છે અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 સીટી થવા દઈશું। એનાથી વધારે સીટી કરવા દેવાની નથી, 2 સીટી જ કરવાની છે। તો તમે જોઈ શકો છો આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે। તો અહીંયા મેં 2 જ વિસલ કરી છે, વધારે કરી નથી। તો તમે જોઈ શકો છો સરસ મજાનો પુલાવ કુકરમાં જ બનીને તૈયાર થયો છે। જ્યાં સુધી થોડો વધારે ગરમ હોય ત્યાં સુધી તમને થોડો એવો લાગશે કે નથી પેલું, પણ થોડું એવું થશે એટલે એકદમ છૂટો ભાત થઈ જશે। તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગરમા ગરમ અને ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। ઇન્સ્ટન્ટ માત્ર ને માત્ર 3 થી 4 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। તો સરસ મજાનો પુલાવ આપણો બની ગયો છે। થોડો એવો ગરમ છે, થોડો એવું વરાળ નીકળી જશે એટલે એકદમ દરેક દાણા છૂટા છૂટા થઈ જાય છે। તો આ રીતે આપણે ઉપરથી કોથમીરનું ગાર્નિશ પણ કરી લઈશું અને દેખાવમાં અને ટેસ્ટમાં એકદમ હોટલ જેવો જ બને છે। કોઈ પણ જાતનું દહીં એડ કરવાની જરૂર નથી, કોઈ પણ જાતનો
સોસ પણ એડ કરવાની જરૂર નથી. અને હા, વચ્ચે મેં તમને કદાચ કહેતા ભૂલી ગઈ છું, મેં અડધું લીંબુ નીચોડ્યું હતું અંદર, બાકી કોઈ જ વસ્તુ આપણે એડ કરી નથી. તો કોઈ પણ સોસ કે દહીં વગર એકદમ સરસ છૂટો પુલાવ બનાવીને તૈયાર કરી શકાય છે. એકદમ હોટલ જેવો જ બને છે અને ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે. એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પ્યારી સી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.